હેલો મિત્રો, સ્વાગત છે તમારા નવા વિડીયોની અંદર। તો આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આજે તમને અમે બતાવીશું ફસલ નારિયેળી છે ને આપણે કેરી છે। એવું તમને આજે બધો બ્લોગ તમને આજે આ વિડીયોની અંદર બતાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો ને તમને આજે ઝાડવા બધા બતાવીશ। તમે એક ઝાડવું તમને બતાવું છું, એ તમારે વર્તી જવાનું છે બ્લોગની અંદર ને તમને આગળ બતાવી દઉં છું કે આ ઝાડવું છે આ શેનું ઝાડવું છે। તમે કોમેન્ટ કરી દેજો। તમને આ બધી આમાં ફળ આવે છે તમને બતાવું છું। જો આ કાંઈક ઝીણા ઝીણા ફળ આવે છે, આ બધે લાગટામાં આવેલા છે ને આ શેનું ઝાડવું છે આ કોમેન્ટ કરી દેજો। ને તમને તમે જોવો ત્યારે આ લાગટ ફળ આવેલા છે ને આ બધું લાગટ છે ને હવે તમને કેરી બતાવીશું બગીચો, એટલે તમે જુઓ ત્યારે કેરી અહીંથી આપણે મુહૂર્ત કરીએ છીએ। તમે જુઓ આંબામાં કેટલી કેરી આવી છે, તમે જુઓ આ લાગટ કેરી છે। તમે જુઓ આ કેટલીક વાર છે પાકવાની, તમે કોમેન્ટ કરી દેજો, તમને કેરી બતાવી દઉં છું। ને આ કેરી આપણે ઉતારવી પડે કેરી। તમે જુઓ ત્યારે આ આંબામાં કેટલી આવી છે, તમે ઉપર તમે જુઓ। કોને કોને બગીચો છે કોમેન્ટ કરી દેજો ને તમને બધા ઝાડવા બતાવ્યા, તમને આગળ આ ઝાડવું બતાવ્યું એની કોમેન્ટ તમે ફોકસ કરી દેજો। હવે તમને આગળ બીજા ઝાડવા બતાવીશ, તો વિડીયોમાં બન્યા રહીજો। તો મિત્રો આ બધા ઝાડવા છે એ બધા તમે જુઓ ત્યારે આમાં કાંઈક આવા ફૂલડા કાંઈક આવ્યા છે, તમને બતાવી દઉં। જુઓ આવું એક ફૂલડું છે, આ શેનું ફૂલડું છે આ કોમેન્ટ કરજો આ બ્લોગમાં। તમે જુઓ આપણે કેમ કે બ્લોગ ડેલી આપણે વિડીયો બનાવીએ છીએ। હવે તમને નારિયેળી બતાવી દઈશું। આ છે નારિયેળી, તમે જુઓ આવા કાંક અમારે બગીચો છે, તમને આગળ બધું આગળ એકારે બધું બતાવીશું। ને સામે છે તમે જુઓ આ બાજુ છે, આ બાજુ છે, સામે આંબો છે। વિડીયોમાં સબસ્ક્રાઈબર કરી દેજો। તમે જોઈ શકો છો। હવે તમને આગળ બતાવીએ છીએ આવો કાંઈક બગીચો છે અમારો, ઘણા ઝાડવા વાવેલા છે। તમને હજી એક ઝાડવું બતાવું છું। આ ઝાડવું કયું છે આ મને તો ખબર નથી, તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો। તમે જુઓ આ ઝાડવું શેનું છે, તમે જો ખ્યાલ હોય તો કોમેન્ટ કરી દેજો। તમે જુઓ ત્યારે ફૂલડા આવે છે, આમાં આ ફૂલડા છે આમાં નકરા આપણે કે તમે જુઓ ને હવે તમને આગળ બતાવીએ છીએ અલગ અલગ। ને આ ઝાડવું તો જામફળી છે, આ તો બધાને ખબર જ હશે। તમે જુઓ આ તો જામફળી જ છે, તમને ખબર જ હશે। ને આમાં પણ જામફળી પણ આવ્યા છે, જુઓ આમાં જામફળી બહુ આવ્યા છે, તમે જોઈ શકો છો। ને આ બગીચો અત્યારે